हेलो एवरीवन। आज आपने સેમ 5 TYPSC જેનો લાસ્ટ લેક્ચર અત્યાર સુધીના આપણા 25 લેક્ચર કમ્પ્લીટ થયા અને આજે લાસ્ટ અને ફાઇનલ લેક્ચર આપણે જોઈશું, કેમ કે આજના લેક્ચર પછી સિમેટ્રી લગભગ ઓવર થઈ જાય છે. હવે આજે ક્વેશ્ચન જોવાનો છે કે સાબિત કરો કે S44 ઇક્વલ ટુ E અથવા S42 ઇક્વલ ટુ C21 આ સાબિત કરવાનું છે અને આ ક્વેશ્ચન વારે પેપરમાં જોવા મળે છે, એટલા માટે આ ક્વેશ્ચન કરાવું છું. જનરલી પેપર જોશો, ઓલ્ડ પેપર જોશો તો આમાં દેખવા મળશે. હવે એસ એટલે કે અયોગ્ય ભ્રમણઅક્ષની જ્યારે પણ વાત આવે એટલે કે બે વિધિ આવે, એક ભ્રમણ અને બીજી રોટેશન. હવે S4 છે 4 એટલે કે 90 નું રોટેશન વાળી અક્ષીસો. તો આપણે જોઈએ ને તો આ ભાઈ આપણે મોલેક્યુલ લેવાનો છે જેનો આકાર સમચતુષ્ફલકીય હોય. કેવો? સમચતુષ્ફલકીય આકાર ધરાવતા કોઈ પણ મોલેક્યુલ લઈ શકાય. સમચતુષ્ફલકીય આકાર ધરાવતા મોલેક્યુલ સપોઝ આપણા જોડે છે મિથેન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પછી NiCO4 જેનો આકાર પણ સમચતુષ્ફલકીય હશે, NiCO4-3 આ કોમ્પ્લેક્સ હશે, સંકીર્ણ. તો આ ભાઈનો આકાર પણ સમચતુષ્ફલકીય હશે. હવે સમચતુષ્ફલકીય આકાર TD પોઈન્ટ ગ્રુપ આપણે જોયેલું જ હતું. તો મેં એક બોક્સ દર્શાવું અને આ સમચતુષ્ફલકીય આકારને કઈ રીતે દર્શાવાય તે જોઈએ. તો આ એક બોક્સ દર્શાવું છું મેં. તો થોડું બોક્સ નાનું રાખીશ કેમ કે આપણે વધારે 5-6 બોક્સ થશે એટલા માટે. તો આ જે બોક્સ છે બરાબર, તો આ બોક્સમાં મેં મિથેન અણુ લઉં છું CH4. તો CH4 નો મોલેક્યુલ જોઈએ તો કાર્બન સેન્ટરમાં અને એકાંતર બાજુના ખૂણે, કયા ખૂણે? એકાંતર બાજુના ખૂણે. આ બોક્સ થોડી સરખી રીતે આવે એ રીતના બરાબર છે. એકાંતર બાજુના ખૂણે એટલે કે એક ખૂણો છોડીને એક ખૂણા પર આ ભાઈઓ ગોઠવાયેલા હશે. તો કેમ કે કમ્પ્લીટ ચોરસ બોક્સ ક્યુબ, પરફેક્ટ ક્યુબ. તો થશે કેવું? આપણે સાબિત કરવાનું છે S44 ઇક્વલ ટુ E બરાબર. તો મિથેનનો અણુ દર્શાવું તો સેન્ટરમાં કાર્બન, એકાંતર બાજુના ખૂણે, એક અહીંયા એક ખૂણો છોડવાનો એટલે કે અહીંયા હાઇડ્રોજન હશે અને અહીંયા હાઇડ્રોજન, એક ખૂણો છોડીને. તો મેં અહીંયા હાઇડ્રોજન નંબર H1 કહું, આ બાજુ કહું H2 બરાબર. આ બંનેને એટેચ કરું અને આ બાજુ કહું H3 એન્ડ H4 થશે. એકદમ સિમ્પલ છે. તો આ રીતનું થશે. અટેચ કરવાના રહી ગયા છે. એકાંતર બાજુના ખૂણે એટલે કે સપોઝ આમ હોય, આ બે આમ છે તો બીજા બે કેવા હશે? આ બે ખૂણે ઉપરના કોર્નર એક રૂમ વિચારો, ક્યુબિક રૂમ. તો આ ઉપરની બાજુના ખૂણે હશે તો બીજા બે કયા? ડાઉન સાઈડે એનાથી વિરુદ્ધ સાઈડના ખૂણે હશે. હવે આ બેમાં Cn બરાબર C3 જે એક્સિસ આવે છે એટલે Cn બરાબર C4 90 નું રોટેશન વાળી એક્સિસ એટલે કે એમાં એક S4 એટલે કે 90 નું રોટેશન આપીશ. આ એક S4 એક્સિસ એક આમ થશે ઉપરથી પસાર થતી, બીજી એક્સિસ થાય તો બીજી કેવી થશે? બીજી એક આડી થાય આ રીતના, બીજી આડી, અને એક સમતલની આગળ અને એક સમતલની પાછળ. તો આપણી ટોટલ S4 કેટલી થશે? 1 2 ને 3 S4 થશે.
તો આપણે ધ્યાનમાં લઈશું આ બ્લેક કલરથી લખી છે એ તો મેં પહેલું 90 ડિગ્રીનું રોટેશન આપું કેટલાનું 90 ડિગ્રીનું 90 ડિગ્રીનું એટલે કે આપણે પહેલી વિધિ કરવાની S41 એટલે કે પહેલું S4 એટલે કે 4 એટલે કે કેટલું થાય 4 આવ્યો નંબર એટલે કે 360 ડિવાઇડ બાય થીટા તો થીટા ઇક્વલ ટુ કેટલા થાય 360 ડિવાઇડ બાય 4 તો 4 9 36 તો રોટેશન કેટલું આવશે 90 ડિગ્રીનું 90 ડિગ્રીનું રોટેશન આવશે તો અહીંયા મેં કરું કે 90 ડિગ્રી રોટેશન કેટલું 90 ડિગ્રી રોટેશન અક્ષિસ કઈ લો મેં આ બધી પૂછું છું આ બ્લુ પેન વાળી ધ્યાનમાં ના લો ખાલી એક જ S4 ધ્યાનમાં લો કઈ આ ઊભી વાળી છે તે બરાબર તો આ અક્ષિસનું 90 નું રોટેશન આપું તો આ ભાઈને મેં ક્યુબમાં જ દર્શાવું બરાબર તો ભ્રમણ અને પરાવર્તન કોઈ પણ ક્રિયા કરવામાં આવે સિમેટ્રીમાં તો ક્રિયા બાદ મોલેક્યુલ કેવો એવો ને એવો દેખાવો જોઈએ તો આ પહેલી મેં વિધિ કરાવીશ કઈ ભ્રમણ કઈ વિધિ કરાવીશ ભ્રમણની તો ભ્રમણ કર્યા ભ્રમણ અને પરાવર્તન બે ભેગી વિધિ છે આપણી S4 એટલે તો સેન્ટરમાં કોણ છે કાર્બન હવે થશે કેવું આ હાઇડ્રોજન નંબર 190 નો એંગલ એટલે કે આ રોટેટ થઈને અહીંયા જશે અને આ H2 અહીંયા આવશે એટલે કે રોટેશન થઈ અને આ હાઇડ્રોજન નંબર 1 અહીંયા જાય બરાબર અને અહીંયાનો આમ હતું સિમ્બલ જે આમ હતું આ સાઈડના બે ખૂણે તો રોટેટ થશે કે 90 નું તો આમ થશે તો આ ગ્રીન વાળો H1 તો H1 લખ્યો મેં તો H2 ક્યાં આવશે આ બાજુની સાઈડના ખૂણે આ બહારની સાઈડના ખૂણે તો અહીંયા આવશે H2 કોણ આવશે H2 તો આ બંને ભાઈઓને અટેચ કરી દો એવી જ રીતે કેમ કે અક્ષિસ આમ પસાર થયેલી છે ઉપરથી રોટેશન કરાવીશ એન્ટી ક્લોકવાઇઝ કયું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ તો થશે આવું હવે બીજી વસ્તુ ફરીથી રોટેશન એટલે કે આ જ રોટેશન આપીશ તો આ પાછળવાળો H3 છે તે આ કોર્નર પર જશે એટલે કે અહીંયા આવી જશે અને આ H4 છે તે આગળની સાઈડે એટલે કે અહીંયા H4 આવશે અને અહીંયા H3 તો આ બંનેને એટેચ કરો થશે આ રીતનું થશે હવે એના પછીની વિધિ મારે કરાવવાની છે પરાવર્તન કઈ વિધિ કરવાની પરાવર્તન તો પરાવર્તન કરાવું એટલે કે આ ભ્રમણ અક્ષિસ હતી એને લંબ પ્લેન વડે મેં પરાવર્તન કરાવું કેવું લંબ પ્લેન વડે સિગ્મા પ્લેન બરાબર સિગ્મા તો આ પ્લેનથી પરાવર્તન કરાવી તો થશે કેવું કે આ જે છે આગળની સાઈડ વાળું છે અહીંયાની સાઈડે તો થશે કેવું પરાવર્તન થઈને તો મેં પહેલાં બોક્સ દોરી દઉં દેખાય છે દેખાશે વાંધો નહીં થોડા નાના બોક્સ દોરું છું કેમ કે બોક્સ વધારે મારે દોરવાના છે એટલા માટે તો થશે કે આ બોક્સ છે તો H4 છે તે ઉપરની સાઈડ જતા એટલે કે અહીંયા આવી જશે કોણ આવશે H4 અને આ H3 ક્યાં હતો અહીંયા નીચેની સાઈડ તો અપ સાઈડ જશે પરાવર્તન થઈને ઉપરની સાઈડે તો અહીંયા જશે H3 બરાબર અહીંયા સેન્ટરમાં કાર્બન કેવો એઝ ઇટ ઇઝ અને અહીંયા કોણ તો H1 તો નીચે જશે એટલે કે આ કોર્નર પર આવશે એટલે કે અહીંયા આવશે H1 અને આ સાઈડે હતો કોણ છે H2 તો આ કોર્નર પર આવી જશે એટલે કે H2 થશે તો મેં એટેચ કરું થયું તો આ બે વિધિ કરાવી ભ્રમણ અને પરાવર્તન આ બે વિધિ ભેગી થાય એટલે મારે કહેવાય આ બે વિધિ ભેગી થાય એટલે કરી કઈ કહેવાય S41 પહેલી વિધિ કરી ભ્રમણ અને પરાવર્તનની ભેગી વિધિને શું કહેવાય S41 હવે આપણે સાબિત કરવાનું છે S42 ઇક્વલ ટુ C21 તો મેં ડાયરેક્ટ જ મેં વિધિ કરાવીશ કઈ S42 કેમ કે મારે વધારે બોક્સ દોરવા નહીં કેમ કે S44 એટલે કે 8 બોક્સ થઈ જશે તો એને વધારે કામ કરવું પડશે તો મેં બોક્સ દોરું છું દેખાશે વાંધો નહીં આ દેખાશે આ બોક્સ
તો અહીંયા એકદમ સિમ્પલ વસ્તુ છે, જો એકદમ ઇમેજિનેશનનો સબ્જેક્ટ છે, પહેલા જ કીધું તો ઇમેજિનેશન કરીશું તો થશે કેવું કે પહેલું મેં ભ્રમણ આપીશ, કયું પહેલી વિધિ કરાવીશ ભ્રમણ, કેટલાનું ભ્રમણ કરાવીશ, કેટલાનું 90 ડિગ્રી, અને બીજી કરાવીશ પરાવર્તન. હવે પરાવર્તન કરાવ્યું ભ્રમણ અને પરાવર્તન, તો પહેલું ભ્રમણ કરાવીશ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ અહીંથી અક્ષિસ પસાર થાય છે આપણી જોડ, આમ છે અક્ષિસ, ભ્રમણ કરાવું તો આ H4 જશે અહીંયા, બરાબર, એટલે કે અહીંયા આવશે H4 અને આ H3 આવશે અહીંયા, બરાબર. અને ત્યારબાદ બીજી વખતે આ H4 નહીં ગયા, આ H1 આવશે અહીંયા અને H1 અહીંયા આવશે, દેખાય છે? લખી દઉં મેં અંદર, પહેલા ભ્રમણની વિધિ લખું, પછી મેં ચેન્જ કરી દઈશ, કારણ કે પરાવર્તન કર્યા H4 અહીંયા આવશે અને અહીંયા આવશે H3, બરાબર. ત્યાર પછી કોણ છે? H2 અને H1 છે, તો H2 આવશે અહીંયા, H2 આવશે અને આ H1 જશે અહીંયા, આ H1 આમ જશે. સેન્ટરમાં કોણ છે? કાર્બન, તો મેં કાર્બન સેન્ટરમાં લખી દઉં છું, દેખાય છે? એકદમ સિમ્પલ દેખાય છે. ત્યાર પછી મેં પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે વચ્ચે પ્લેન મૂકીશ તો થશે કેવું કે પરાવર્તન થશે, એટલે કે H4 આવશે અહીંયા, કોણ? આ બે H4 અહીંયા આવી જશે, એટલે કે અહીંયા થશે મારો H4 અને આ H3 આવશે અહીંયા આવી જશે, અને આ બે જે છે H2, આ H2 જશે અહીંયા, આ H2 જશે અને આ અહીંયા આવશે H1. આ બંને ભ્રમણ પરાવર્તન થયા પછી ભૂસી કાઢવાના, તો આ આપણને સ્ટ્રક્ચર મળ્યું. કયું? બ્લેક વાળા બધા જોડવાના છે, થયું? તો આ વિધિ એટલે કે આ જ અક્ષિસને અનુલક્ષીને મારે C21 વિધિ કરાવું. કઈ વિધિ? C21. આ જ અક્ષિસ એટલે કે મુખ્ય ભ્રમણાંક Cn બરાબર C2 કરાવું, 180 નું રોટેશન, 180 નું રોટેશન કરાવું તો મને સ્ટ્રક્ચર સીધું આ જ મળે. કઈ વિધિ કરાવું? C21. તો જુઓ આ બે છે, એક જ સેકન્ડ, આ બે છે બ્લુ વાળો H1 અને આમ છે, બરાબર. તો મેં રોટેટ કરાવું, સિમ્પલ જ છે, રોટેટ કરાવીશ એટલે કે H1 જશે પાછળ, 180 નું રોટેશન છે. કેટલાનું રોટેશન? 180 રોટેશન. કેવું? એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. કેવું? 180 નું. તો દેખાય છે એકદમ સિમ્પલ. તો આ S41 કરાવ્યું એટલે કે આ આપણું સાબિત થઈ ગયું. કયું? આ વસ્તુ સાબિત થઈ S42 = C21, કેમ કે આમ જે મળ્યું એ C21 સીધી વિધિ કરીએ તો મળીએ, કેમ કે આ બે રોટેટ થાય. એવી જ રીતે H3 અને H4, તો H3 અહીંયા આવશે, દેખાય છે H3 અહીંયા, અને H4 ત્યાં ગયો, કમ્પ્લીટ. તો એકદમ પરફેક્ટલી પત્યું. હવે મારે S42 વિધિ કરાવી. હવે મારે વિધિ કરાવવાની છે S43. તો એક જ સેકન્ડ, અહીંયા નીચે દેખાય છે, જોઈ લો. વેટ, હા હવે દેખાશે, બરાબર. તો મારે વિધિ કરવાની છે એના પછી S43. તો અહીંયા મેં નીચે જવા દો, આમ ઉલટું S43, બરાબર. આ પૂછું છું ભાઈ, આટલા બધાની જરૂર નહીં, સીધું લખ દેવાનું C21. તો S43 વિધિ કરાવું તો બોક્સ દોરું મેં અહીંયા, બોક્સ આ રીતે, બરાબર. બે વિધિ કરાવીશ. પહેલી ભ્રમણ કેટલાનું? 90 ડિગ્રીનું, કેમ કે S4 છે, અને પછી પરાવર્તન. તો પહેલું ભ્રમણ કરાવું 90 ડિગ્રીનું. તો મેં અલગ કલરથી દર્શાવું. તો અહીંયા થશે ભ્રમણ કરાવીશ તો થશે કેવું? આ H2 છે એમ અહીંયા અક્ષિસ પસાર થાય છે, તો H2 અહીંયા જશે, એટલે કે H2 અહીંયા આવશે,
બરાબર, અને H1 જશે કે અહીંયા બરાબર, કાર્બન સેન્ટરમાં એવો ને એવો રહેશે, સોરી લખ્યો છે, અને H4 જશે ક્યાં એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે અહીંયા H4 આવશે, અને અહીંયા પણ હતો H3 હતો તો અહીંયા આવી જશે એટલે કે H3 બરાબર. તો આ રીતનું થશે, પરંતુ પ્લેન ઓફ સિમેટ્રી મૂકીશ, પ્લેન ઓફ સિમેટ્રી મૂકવો એટલે કે મારું આખું સ્ટ્રક્ચર આખું ચેન્જ થાય, એટલે કે પરાવર્તન થઈને આ H3 ઉપર જશે, એટલે કે અહીંયા આવશે H3, H4 અહીંયા જશે, તો આ H1 અહીંયા નીચે આવી જશે, દેખાય આ ભૂસું છું, H2 અહીંયા નીચે આવશે બરાબર, કેમ કે એક વસ્તુ સાબિત કરવાની બાકી છે, તો મેં આ ભાઈઓને અટેચ કરી દઉં, અટેચ કરું એટલે કે થયું, તો આ થઈ S4 વિધિ કરી. ત્યાર પછી છેલ્લી વિધિ કરવાની છે, કેમ કે સ્ટ્રક્ચર તો એવું ને એવું દેખાય, હાઇડ્રોજન એની પ્લેસ પર છે, પરંતુ નંબરિંગ જે છે તે બદલાઈ જાય છે. જો આ સ્ટ્રક્ચર જો કે આ સ્ટ્રક્ચર જો ભ્રમણ અને પરાવર્તન કર્યા બાદ હવે છેલ્લું વિધિ મેં કરાવું S4 કઈ S4 ઇક્વલ ટુ E મળશે. કઈ રીતે મળશે તે જો, એકદમ સિમ્પલ છે, આ આપણું બોક્સ, તો આ બોક્સ દેખાય છે, એક સેકન્ડ દેખાય છે અંદર, મારે જોવા જવું પડશે. તો દેખાય છે, વાંધો નહીં. તો મેં પહેલું 90 ડિગ્રીનું રોટેશન આપીશ, કેટલાનું? પહેલું 90 ડિગ્રી રોટેશન, અને પછી બીજું કરીશ પરાવર્તન. તો એકદમ ધ્યાનથી જોજો, આ 90 ડિગ્રીનું કાર્બન સેન્ટરમાં એવો ને એવો, તો અહીંયા કોણ થતો H3, તો અહીંયા આવી જશે 90 નું રોટેશન, અહીંથી આટલે જ જશે, H3 અહીંયા જશે, પછી આ કોણ છે H4 આવશે અહીંયા, કેમ કે અહીંયાથી આમ આવશે એન્ટી ક્લોકવાઇઝ, કેમ કે આપણી ભ્રમણ અક્ષિસ આમ છે, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપવાનું છે, કેટલાનું? 90 ડિગ્રીનું. તો થશે આમ. હવે બીજી વસ્તુ નીચેની સાઈડ આ H4 આવશે, આ H1 છે તે અહીંયા આવી જશે, અહીંયા છે તો અહીંયા H1 બરાબર, H1 અને H2 જશે, અહીંયા છે તો આ પાછળની સાઈડ એટલે કે H2 જશે. તો આ સ્ટ્રક્ચર મળ્યું આવું. હવે આપણે પ્લેન ઓફ સિમેટ્રી મૂકીશ, પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે પરાવર્તન, એટલે કે આમ પ્લેન મૂકીશ મેં, આમ દેખાય, આમ પ્લેન મૂકવામાં આવશે, આ ભાઈનું પ્લેન આમ, તો થશે કેવું, આ H1 જશે ઉપર, કેવું જશે, આ ભ્રમણ કરાવ્યું તો પરાવર્તન કરાવીશ તો H1 જશે ઉપર, એટલે કે અહીંયા આવી જશે, તો અહીંયા H1 ઉપર જશે, H2 અહીંયા જશે, તો સીધું જ સ્ટ્રક્ચર આપણને કયું મળશે, તદેવ સીધી વાળું, એટલે કે H1 જશે ઉપર, તો અહીંયા મેં અલગથી દોરું સ્ટ્રક્ચર કે ચાલશે, આમાં ને આમાં નહીં દર્શાવું મારે, તો અહીંયા મેં બોક્સ અલગ દોરું છું, પરાવર્તન બાદ થોડું નાનું છે, પરંતુ ખબર પડે એટલા માટે અલગથી દર્શાવું. તો જો અહીંયા એકદમ સિમ્પલ છે બરાબર, તો આ H1 જશે ઉપર, એટલે કે અહીંયા H1 આવશે, અહીંયા આવશે કોણ H2 ઉપર આવી જશે H2. એવી જ રીતે આપણા આ H3 જે તો નીચે આવી જશે, અહીંયા H3 આવશે, અને અહીંયા આવશે આપણો કોણ જે ઉપર, સોરી બંને H3 કેમ દર્શાવે, આ H3 છે, આ કોણ છે H4 છે, કોણ છે H4, તો આ H4 આવશે અહીંયા, અને અહીંયા આવશે H3 દેખાય. તો આ સ્ટ્રક્ચર જુઓ, એઝ ઇટ ઇઝ શરૂઆતનું સ્ટ્રક્ચર લીધું એના પ્રમાણે, તો આના પરથી સાબિત થાય કે એક વસ્તુ S4 ઇક્વલ ટુ E, જે સાબિત થઈ ગયું. આપણો ક્વેશ્ચન હતો S4 ઇક્વલ ટુ E, અને બીજી વસ્તુ S42 ઇક્વલ ટુ C21, એ બંને વસ્તુ સાબિત થઈ ગઈ. તો આ બંને વસ્તુ આપણી સાબિત થઈ ગઈ બરાબર છે.
તો હવે જોઈશું કે આ આપણો ક્વેશ્ચન ફરીથી એકવાર રિપીટ મોડમાં મેં કહી દઉં. આમ તો કહેવાની જરૂર નહીં, ખબર પડી ગઈ છે બધાને. તો બી તો જોઈએ ને કે સાબિત કરું કે S4 ઇક્વલ ટુ E, તો સમચતુષ્ફલકી અનુ લેવાનો એકાંતર બાજુના ખૂણે. તો આ સિમ્બલ જ છે કે પહેલું આ એકાંતર બાજુના ખૂણે મૂકી દીધા, બરાબર. સમચતુષ્ફલકી આકાર છે. હવે ભાઈમાં કરવાનું પહેલું S4 વિધિ કરવાની છે. કઈ કરવાની છે? S4 વિધિ જ્યારે પણ કરવાની હોય તો પહેલું ભ્રમણ કેટલાનું? 90 નું, કેમ કે 4 છે. ભ્રમણ કરાવવાનું, પછી પરાવર્તન. તો મેં ભ્રમણ કરાવું તો 90 નું આને નો લક્ષીને કરાવું, કેટલા? 90 ડિગ્રી. તો H1 જશે અહીંયા અને H2 આવશે એમ, બરાબર. તેવી જ રીતે નીચેની સાઈડના આ H4 જશે અહીંયા અને H3. પરાવર્તન કરાવીશ એટલે સીધું ઉલટું થઈ જશે. H4 ઉપર જશે અહીંયા, આ ગોળનાથી આ H4 H3 આયા, જે નીચે હતા ઉપરવાળા નીચે આવી ગયા. આ ભ્રમણ અને પરાવર્તન બે ભેગી વિધિ, એને S4 કહેવાશે. હવે ફરીથી એ જ વિધિ કરવાની S4 તો ભ્રમણ અને પરાવર્તન મેં ભેગી વિધિ લખીશ. કઈ વિધિ લખીશ? ભેગી બંને. તો ભેગી લખીશ તો શું કરાવીશ? ભ્રમણ કરાવીશ. તો H4 અહીંયા જશે અને H3 અહીંયા આવશે. પછી પરાવર્તન કરાવીશ, એવી જ રીતે H2 અહીંયા આવશે અને H1 અહીંયા. તો પરાવર્તન કરાવીશ તો ઉપર અહીંયા આ સાઈડે આવી જશે H1 દેખાયો, કેમ કે અહીંયાથી ભરીને અહીંયા, તો 2 અહીંયા આવી જશે છે H1 H2, અને H4 અહીંયા આવશે છે અને H3. S4 2 એ જે C21 એટલે કે 180 નું રોટેશન કરીશું તો પણ આ જ મળશે. કેટલાનું રોટેશન? 180 એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ કરીશ તો પણ સેમનું સેમ જ મળવાનું છે, બરાબર. હવે S4 3 તો સેમ ટુ સેમ ભ્રમણ કરાવો 90 નું, પછી પ્લેન મૂકો એટલે ઉલટા થઈ જશે. ઉલટા થશે એટલે કે આ રીતનું S4 3 આવશે. અને છેલ્લે ભ્રમણ કરાયું એવું ને એવું મૂક્યું, અને છેલ્લે આ પરાવર્તન, ભ્રમણ અને પરાવર્તન. તો ડાયરેક્ટલી આ સ્ટ્રક્ચર લખો તો બી વાંધો નહીં, નહીંતર S4 બરાબર E તો સીધું આ સ્ટ્રક્ચર લખી દેવાનું વિચાર્યા વગર જ, તો આપણું ફાઇનલ પ્રોડક્ટ મળી જશે. તો આ સાબિત થયું S4 બરાબર E, જે જનરલી આપણા પેપરમાં જોવા મળતો ક્વેશ્ચન છે. હવે